વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનું ઓનલાઈન પ્લેટફોર્મ પર બધા જ મિત્રોનું હું સ્વાગત કરીએ છીએ. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં ડિસ્કશન કરશું મેકાટ્રોનિક્સમાં જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છે ગવર્મેન્ટ કે પ્રાઇવેટ કોલેજના ઓલ વિદ્યાર્થી માટે. જેવી જેવી જીટીયુ એક્ઝામ નજીક આવે છે એવી રીતના તમારું ટેન્શન વધતું જાય છે. સર શું તૈયારી કરવી, શું વાંચી જાઉં, ઓલ પ્રોબ્લેમ થતા હોય છે. એનું બધું પ્રોબ્લેમનું સોલ્યુશન નિરાકરણ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો એના માટે આપણે સેમેસ્ટર 4 માટે પ્લેલિસ્ટ બનાવવા જઈ રહ્યા છીએ કે તમારા ઓલ સબ્જેક્ટ હશે એનું આઈએમપી ક્વેશ્ચન ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં તમને મોકલી દેવામાં આવશે, બનાવી દેવામાં આવશે અને અપલોડ કરી દેવામાં આવશે તમારી પ્લેલિસ્ટમાં. જો પ્લેલિસ્ટ હશે તમે આરામથી ગોતી અને તમને ગોતવામાં પણ સરળ રહેશે અને તૈયારી પણ સારી કરી શકાશે. તો તમને ફ્રી ઓફમાં મળશે ઓલ સબ્જેક્ટ છે મિત્રો, એના આઈએમપી ક્વેશ્ચન હશે, બરાબર છે, જે ઇમ્પોર્ટન્ટ હશે એ જ હશે અને ફ્રી ઓફમાં મટીરિયલ છે કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમારા સબ્જેક્ટના જે તે સબ્જેક્ટના આઈએમપી વિડીયો હશે તમારે જોશો તો તમને આઈડિયા આવી જશે કઈ રીતે ડાઉનલોડ કરવું. અમે એવા જ પ્રશ્ન લઈએ છીએ કે જે જીટીયુ એક્ઝામમાં દર વખતે પૂછાતા હોય અને આઈએમપી હોય, ઇમ્પોર્ટન્ટ હોય મિત્રો એ જ. અને ઘણા સબ્જેક્ટ એવા છે કે 100% કે 80-90% આરામથી પૂછાય એવા ઘણા સબ્જેક્ટ છે. ગમે એવું હાર્ડ પેપર નીકળે તમે એકદમ પાસ તો આરામથી થઈ જ જશો. આપણે વાત કરી રહ્યા છીએ મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4 ની. અને આના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે હું તમને નીચે લિંક આપી દઈશ તો તમે આરામથી એમાં શું કરશો મિત્રો કે તમે જોઈન્ટ પણ થઈ શકશો. ખબર છે જીટીયુ એક્ઝામમાં 1 થી 3 સેમેસ્ટર તમે જે કર્યું હવે આપણે સેમેસ્ટર 4 માં બેકલોગ કેટી વગર આરામથી પાસ થવાનું છે. બરાબર છે, તો તમે હજી સુધી જોઈન્ટ ના હો મિત્રો તો જોઈન્ટ થઈ જાઓ અને લિંક તમને નીચે આપી દઉં સેમ 4 ની વોટ્સએપ ગ્રુપ. એમાં તમને પણ નવું અપડેટ મળી રહેશે અને દોસ્તોને પણ જોઈન્ટ કરી શકો છો. જે લોકો બેકલોગ કેટી છે સેમ 4 માં એ પણ જોઈન્ટ થઈ શકે છે. બરાબર છે. બીજી વાત કરીએ જોબ માટેનો ગ્રુપ હશે મિત્રો અને જીટીયુ માટેનો છે. ઓલ નવી નવી અપડેટ છે ટાઈમ ટેબલથી માંડીને ઓલ જીટીયુ વોટ્સએપ ગ્રુપ કોમન છે એમાં જોઈન્ટ થઈ જાઓ અને જોબ માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે એનું ગ્રુપ છે. તો આ તમને નીચે ઇમ્પોર્ટન્ટ લિંક આપી દઈશ. જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો એ જોઈન્ટ થઈ જાઓ. બરાબર છે. જે મિત્રો 1 થી 3 સેમેસ્ટરમાં બેકલોગ છે ડિપ્લોમા, બરાબર છે, કેટી છે એ મિત્રોને પણ તૈયારી છે મિત્રો એ ફ્રી ઓફમાં કરવામાં આવશે. તો હજી સુધી અમારી સાથે જોઈન્ટ ના હોય તો જોઈન્ટ થઈ જાઓ જીટીયુના વોટ્સએપ ગ્રુપમાં. બરાબર છે. પ્લસ ટેલિગ્રામ ડાઉટ કેરી માટે ઇન્સ્ટાગ્રામમાં કે તમે કોમેન્ટ બોક્સમાં યુટ્યુબમાં પૂછી પણ શકો છો. બટ આખરે આપણો ગોલ છે, ધ્યેય છે કે આપણે શું કરશું કે જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થવાની છે, એ પણ ઓછી મહેનતે અને હેપી અને એન્જોય સાથે. અમે પ્લેલિસ્ટ એટલા માટે બનાવીએ છીએ કે તમને તમારું મટીરિયલ છે સેમેસ્ટર વાઇઝ તમે જાઓ અને ક્લિક કરો તો તમને સહેલાથી મળી લે. તમારે ગોતવું ન પડે કેમ કે યુટ્યુબ ચેનલમાં ઘણા બધા સબ્જેક્ટ છે, ઘણી બધી બ્રાન્ચનું અપલોડ થતું હોય તો તમારે સેમ 4 તમે ક્લિક કરશો પ્લેલિસ્ટ એ તમને તમારું મટીરિયલ છે મિત્રો આઈએમપી સાથે તમને જોવા મળી જશે. અને કદાચ ડાઉટ કેરી આવે ન મળે તો કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. આશા રાખું છું મિત્રો કે તમને ઓલ સબ્જેક્ટ છે ઓલ બ્રાન્ચના પ્લેલિસ્ટ છે વાઇઝ બનાવવામાં આવશે અને મોકલવામાં આવશે. ઘણા બધા સબ્જેક્ટ એવા છે એનું સોલ્યુશન પણ કરી દેવામાં આવશે. તો હજી તો તમે તો જોઈન્ટ ના હો તમે જોઈન્ટ થઈ જાઓ. બરાબર છે ને, ફ્રી ઓફમાં જ છે, કોઈ વસ્તુ માટે ચાર્જ છે નહીં. સારી રીતે જ આપણી જીટીયુ એક્ઝામ છે એ આપણે શું કરવાનું છે પાસિંગ માર્ક લેવાના છે અને બાકીના છેલ્લા સબ્જેક્ટમાં સ્કોર કરવાનો છે. બરાબર છે ને, જીટીયુની A to Z અપડેટ પણ મળી રહેશે અને જેટલા પણ તમારા સેમેસ્ટર 4 નું મટીરિયલ છે મિત્રો એ તમને આમાં અપલોડ કરી દેવામાં આવશે. અને તમારે જો સોલ્યુશનની જરૂરિયાત હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું તમને સોલ્યુશન પણ કરીને આપીશ. ઓકે, બનેલો સપોર્ટ કરો. હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ ફીચરમાં નવો વિડીયો આવે, જીટીયુની અપડેટ હોય, જોબની હોય કે ટાઈમ ટેબલ હોય, રિઝલ્ટ હોય કે તમારા આઈએમપી પ્રશ્ન હોય કે તમારા સ્કોલરશીપનું કાંઈ પણ કામ હોય તમે સીધું આપણી ચેનલ ઉપર તમને મળી રહે અને ફ્રી ઓફમાં તમને સોલ્યુશન કરી દેવામાં આવશે. આપણે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો આ જ મિત્રો ધ્યેય છે. તમારા ઓલ મિત્રો છે ઓલ દોસ્તોને શેર કરો જેથી કરીને આ ચેનલનો લાભ છે બને એટલા વધારે વિદ્યાર્થી મિત્રો ઉઠાવી શકે. અને જોઈન્ટ માટેની મિત્રો લિંકો છે હું તમને નીચે આપી દઉં છું કે તમે આરામથી જોઈન્ટ થઈ શકશો અને સારી રીતે સારા માર્ક્સ અને એન્જોય કરતા કરતા ફ્રી ઓફમાં આપણું એન્જિનિયરિંગ છે કમ્પ્લીટ થઈ જશે. પ્લસ ડિગ્રીમાં જવું છે કોઈને, ટીડી સેટની એક્ઝામ આપવી છે કે પછી ગેટની એક્ઝામ છે, જોબની છે, ઇન્ટરવ્યુના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ઓલ મટીરિયલ મળી રહેશે. બટ તમારે સપોર્ટ કરવાનો રહેશે. તો આશા રાખું છું કે આ પ્લેલિસ્ટ છે મેકાટ્રોનિક્સની, બરાબર છે. હવે પછીનો નેક્સ્ટ વિડીયો હશે મિત્રો એ તમારો શું હશે કે મેકાટ્રોનિક્સનો આઈએમપી સબ્જેક્ટ છે એનો વિડીયો હશે. એ તમને ક્લિક કરશો મેકાટ્રોનિક્સ સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટ એટલે તમને એમાં જોવા મળી જશે તમારા સબ્જેક્ટ વાઇઝ. ઓકે, તો વિડીયોને ઓલ દોસ્તોને શેર કરો, મારા માટે સબસ્ક્રાઇબ કરી એ કોમેન્ટ કરી અને એન્જોય કરો અને વાંચો. કાંઈ પણ ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો. ઓકે મિત્રો, થેન્ક યુ, ટેક કેર.